हेलो गाइस, गुड मॉर्निंग। आज मारो ब्लॉग ડાયરેક્ટ અહીંયાથી શરૂ થાય છે। आज અમારા બ્લોગ 8 છે। આજે હું હોપારી કાપવાનો છું, પછી આપણે કંઈક બહાર કંઈક કરવાના છીએ। આજે આપણે સોપારી કાપવામાં ધ્યાન આપીએ છીએ ને તમને પણ શીખવાડશું સોપારી કેમ કાપવાની। આમ હોય ગાઈસ, જો આવી રીતે તમારા ઘરે મશીન આવે તો આમ કાપવાનું અને આ કોપારી લેવાનું, આ પછી આ કાણામાં નાખવાનું, પછી આ કપાઈ જાય। ગાઈસ, જો તડકો ન આવે એટલે આવી રીતે ચારેકોરથી બાંધી દીધું છે। હવે અત્યારે હોપારી કાપું છું ગાઈસ। હવે હું હોપારી કાપી લઉં, પછી મળીએ ગાઈસ। જો અમારા શેરીમાં થાંભલો લાગી ગયો છે બાલાજી એકનો। ગાઈસ, આપણી પાસે 12 દડા છે। કાલે એક દડો ખોવાઈ ગયો તો એ નથી મળતો। 12 દડામાં અત્યારે 9 નિશાના છે। એની માં છે એક જ દડામાં 9 ગાઈસ। હવે આને સીધા કરીને મૂકી ગાઈસ। થઈ ગયું છે આ બોલ અહીંયા એક જ દડામાં બધું પાડી દીધું। હવે કાલ બીજા રાઉન્ડમાં આ પેલા લીધો તો આજ ખેલા આ પેલા લેવાનો। ગાઈસ, જોયું તમે? આ બી 4 વયા ગયા છે। એક દડામાં એક જોઈ છે, એક બી આવી ગયો। આજે બધી ગેમ બહુ ઉત્સાહથી જીતાય છે ઓ બાપુ। બીજો દડો અહીંયા છે। હવે બોટલમાં સીધી કરી નાખી। ગાય સાથે રામાયણનો પાઠ નહીં આવે। શનિ રવિ રામાયણ હું વાંચીશ નહીં। શનિ રવિ આપણે એક પ્રયોગ કરવાના છે। આજે પણ એક પ્રયોગ થશે। કેરમ તો રોજ રમીએ છીએ, આજે નથી રમ્યું।
આજ ઓલો પ્રયોગ સફળ કરવાનો છે. એટલે પ્રયોગમાં આ એક સુકાઈ ગયેલું છે વૃક્ષ લઈ આપણે પહેલાં બી પ્રયોગ કરેલો, મેં તમને બતાવ્યું, યાદ છે? બહાર જઈએ ગાઈસ. જો આ લાકડી અને ખાલી એક જ લીરો જોઈ અને એક આવું ગાઈસ, જો એટલું જોઈએ છીએ. આ એક નહોતું એ લઈ આવ્યો છું. હવે આ પાણી છોડ છુકાવા જ મેં દીધો તો 2 દી પાણી નહોતું નાખ્યું. હવે માત્ર આપણે ખાલી આ લાકડી લેવાની છે. લાકડી લેવાની, પછી અને અહીંયા આમ બાંધવાની, હરખા માધ્યમમાં બાંધવાની. બાંધી દીધી. હવે લીરો બાંધવાનો. તો અહીંયા નીચે લીરો બાંધવાનો. ગાઈસ, જો મેં અહીંયા ખાલી એક લીરો બાંધી દીધો છે કટર. હવે ઉપરથી આપણે આ જ બોટલ છે, એક બોટલ લેવાની પહેલાં. એમાં એક અડધું કાપીને અંદર માટી ભરીને છોડ ઉગાડી દેવાનો. પછી અડધી બોટલને જો આવી રીતે કાપી નાખવાની. પછી એક દાંડો લઈને બાંધી દેવાનો. 2 લીરા લેવાના, એક લીરો અહીંયા બાંધવાનો, બીજો લીરો જો હમણાં અહીંયા બાંધું છું. ગાઈસ, જો આ ઉપર મેં આ પણ બાંધી દીધું. થોડુંક આ ઉપર લાકડો રહેવા દેવાનું અને ઉપરથી નીચે. હવે જો પાણી લઈ આવે, પાણી તો હવે ઓલી બોટલમાં ભર્યું છે એ લઈ આવે. અહીંયા ક્યાં ગયા મૂકી પડી ગઈ હતી ઓલી 4માંથી થોડીક અડધી બોટલ ખાલી કરી આમાં રાખી દઈ. પછી કાલથી તો રાખશું અહીંયા એક પેશિયલાની. એટલો આખો ભરી દીધો. જો હવે તમે ડાયરેક્ટ નીચે પડે. જો ડાયરેક્ટ નીચે, ડાયરેક્ટ છોડવામાં જ પડે. અને ઓલી એકવાર નાખી તો તરત પડી જાય. અને આપણે જો ખાલી એટલે કેટલા ml બોટલ છે ગાઈસ? 150 ml બોટલ છે. આમાં આખી હમણાં આપણે 1 લીટર નાખીએ તો ત્યાં સુધીમાં અંદર વીયું ગયું હોય. આ અત્યારે ટીપે 150 ml પડ્યું ને 150 ml સુધી આમ જો 100 ml તો પડ્યું છે હજી. એટલે આ પથ્થર વધીને પાંદડા. આની આરે મીઠું અને એક કેના મીઠું અને આ પાંદડાના કાસા ખાઈ જવાના તો પથરીનો દુખાવો પણ મટી જાય છે. જો બની ગયું ને જોરદાર. હવે આપણે આને આપણા ખેતરમાં મૂકી આવી. ગાઈસ, જો ખેતરમાં મૂકી દીધું છે. ટીપે પડ્યા કરે છે. હા, જો આયા તો રામાયણ વાંચવાની નથી ગાઈસ. આપણા રામાપીર દાદા, લક્ષ્મી માતા, ગણપતિ દાદા. પતંગ ચગાવો પણ અત્યારે ફાટલો છે, નથી ચગાવો. ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. હવે તો જો તમે મને આ સારો બ્લોગ બનાવતો હોય તો મને પ્રોત્સાહન આપજો અને કોમેન્ટ લખજો. ઓકે.